મહેંદી તે વારી માળવેને નો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો રે આ નવરાત્રિમાં નક્કી કર્યું છે કે અલગ અલગ ગરબા જે ખૂબ પોપ્યુલર છે, અમુક લોકગીતો જે અત્યંત લોકપ્રિય છે, એનો અર્થ આપણે નથી જાણતા હોતા. ગાઈએ છે બધા, પણ મિનિંગ કોઈ પૂછે તો ખબર ના હોય. જેમ કે મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત. તો મહેંદી એટલે કોણ? પત્ની. અને મહેંદીનો રંગ એટલે પતિ. મહેંદી તે વાવી માળવે એટલે કે લગ્ન થઈને માળવા ગામમાં છે અને હસબન્ડ બહારગામ ગયો છે. મહેંદીનો રંગ એ પ્રેમની નિશાની છે. આપણે ત્યાં કહે છે કે લગ્ન વખતે જ્યારે હાથમાં મહેંદી મૂકવામાં આવે ત્યારે રંગ જેટલો ઘેરો આવે એટલો પ્રેમ વધારે. લોકો એકબીજાને ચીડવતા હોય. મહેંદીની અવનવી ડિઝાઇન્સ હોય જેમાં હસબન્ડનું નામ છુપાયેલું હોય ડિઝાઇનમાં, અને ફર્સ્ટ નાઇટ પર હસબન્ડ પોતાનું નામ શોધી કાઢે એવી એક પ્રણય ક્રીડા. હવે એ પ્રાણ પ્યારો પતિ બહારગામ ગયો હોય તો એની એબ્સન્સમાં સજવું ધજવું શણગાર કરવો એ નારીને ગમતો નથી. એ કે કોના માટે તૈયાર થવું? ભાભીની એકલતા જોઈને નાનો દિયરીઓ લાડકો ભાભીને હાથમાં મહેંદી મૂકવા વિનંતી કરે છે. વાટી ઘૂંટીને ભર્યા વાડકા ભાભી રંગો તમારા હાથ રે. અને ભાભી એમ કહે છે કે હાથ રંગીને શું કરું વીરા, કોને દેખાડું? એનો જોનારો પરદેશ રે મહેંદી રંગ લાગ્યો. આ ટાઇટલ વાળી જ એક ફિલ્મ આવી હતી 1960માં, જેમાં રાજેન્દ્ર કુમાર હતા, ઉષા કિરણ હતા, અને આ સોંગ લતા મંગેશકરે ગાયું હતું. સાથે મન્ના ડેનો વોઇસ હતો, અવિનાશ વ્યાસનું સંગીત હતું, અને ઓરિજિનલ લોકગીતના માત્ર 3 જ અંતરા એમાં લેવામાં આવ્યા હતા. એકચ્યુઅલી વાત આગળ વધે છે જ્યારે સ્ત્રી એવું કહે છે કે 1,00,000 આપું રોકડા જો કોઈ મારા પતિને ઘેર પાછા બોલાવી લાવો. હસબન્ડને કોઈ મેસેજ મોકલો કે તારી બહેનના લગ્ન થવાના છે, તારી માતા ગુજરી ગઈ છે, આવા સંદેશા એને મોકલો. પણ સંદેશા મોકલ્યા પછી હસબન્ડ પાછો આવતો નથી. કારણ શું? સોતન. ગીતની અંદર મેન્શન આવે છે સોતનનું. શોક્યના સાહેબાને જઈ એટલું કહેજો તારી બેની પરણે ઘરે આવરે મહેંદી રંગ લાગ્યો. અને છેલ્લે એક પાછી વિનંતી છે કે શોક્યના સાહેબાને જઈને એટલું કહેજો કે તારી માનેતીની ઉઠી આંખ રે મહેંદી રંગ લાગ્યો. ને છેલ્લે વાત પૂરી થાય છે જ્યારે હસબન્ડ એમ કહે છે કે હાલો સિપાહીઓ, હાલો ભાઈબંધો, હવે હલકે બાંધો હથિયાર રે મહેંદી રંગ લાગ્યો. એટલે હસબન્ડને વાઈફની ચિંતા થાય છે ને એ પાછો દેશ આવવાની વાત કરે છે. મહેંદી તે વાવી માળવેને નો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો રે. મૂળ સોતન એ જમાનામાં હતી અને આજે હોય જ છે. દરેકની લાઈફમાં એક તો સોતન હોય જ. ઘણાને કામકાજ, ઓફિસ જ એટલી બધી વાલી હોય કે ઘરમાં ધ્યાન ના આપતા હોય, અને વાઈફને હસબન્ડની ઓફિસ સોતન લાગતી હોય. કોઈને ફોન સોતન લાગે, કોઈને લેપટોપ સોતન લાગે, હસબન્ડનું કોઈ એડિક્શન, ગુટકા, દારૂ, કોઈ પણ વસ્તુ સોતન હોઈ શકે. અને હવે તો ઊંધું છે. વાઈફ એટલી બધી એમ્બિશિયસ હોય, એટલી બધી કરિયર ઓરિએન્ટેડ હોય કે હસબન્ડને વાઈફનું કામ સોતન લાગતું હોય કે તું મારા કરતા વધારે તારી ઓફિસને, તારા બોસને પ્રેમ કરે છે. નાનો દિયરીઓ લાડકોને કાઈ લાવ્યો મહેંદી ના છોડ રે મહેંદી રંગ લાગ્યો. આ યાશિતા શર્માએ ગાયેલું કવર વર્ઝન હતું મહેંદી રંગ લાગ્યોનું. એક સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત આ ફિલ્મ વિશેની એ છે કે આ ફિલ્મ એટલી બધી ચાલી હતી કે આ નામથી અમદાવાદમાં રિલીફ રોડ ઉપર એક જ્યુસ સેન્ટર છે, મેઇન રોડ ઉપર છે જ્યુસ સેન્ટર, વર્ષોથી ચાલે છે. એનું નામ જ શું છે ખબર છે? મહેંદી રંગ લાગ્યો જ્યુસ સેન્ટર.